હેલો મિત્રો, આજે આપણે બનાવવાની છે ફરાળી બટેટાની સૂકી ભાજી। ગોટપાવડું તેલ લીધું છે અને હવે એમાં આપણે જીરું એડ કરીશું। થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ટમેટા મરચાંની ગ્રેવી મિક્સ કરીને હલાવી હવે સડી ગયું છે। હવે એમાં નાખીશું બાફેલા બટેટા અને બધું મિક્સ કરી દઈશું સરખુંથી। બધામાં મસાલો સડી જાય ધીમા ગેસે થોડુંક રહેવા દઈશું। થઈ ગઈ છે આપણી બટેટાની સૂકી ભાજી। ફરાળી બટેટાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। હેલો મિત્રો, બધા જમવા આવી આવો। ફરાળી બટેટાની સૂકી એમાં ધાણા જીરું એડ કરીશું। એમાં ધાણા સમારેલા નાખી દીધા છે તો તૈયાર છે આપણી સૂકી ભાજી ફરાળી ચટણી। ચાલો મિત્રો બધાય જમવા।